સરપ્રાઈઝ હવે લેવા અમે જઈ રહ્યા છીએ. ભાઈ કેવી લાગી થાર ગાડી? હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જશો. તો ફાઇનલી હું અમદાવાદ પહોંચી ગઈ છું. અમે લોકો અમદાવાદ આવી ગયા અને સવારના જો કામકાજ હાલતું હતું. પછી અત્યારે હવે જઈને પ્રવીણ ને ભવ્યની લોકો બહાર ગયા છે અને હવે હું ને રમીલાબેન પણ હમણાં જવાના જ છીએ. અને હું કાલે સરપ્રાઈઝની કાલના બ્લોગમાં જે વાત કરતી હતી એ સરપ્રાઈઝ હવે લેવા અમે જઈ રહ્યા છીએ અને અમારું ડ્રીમ પૂરું થશે. એ સરપ્રાઈઝ તમે પણ જોજો. જો કે તમે થંબનેલ જોઈને તમને આમ ખબર તો પડી જ ગઈ હશે કે શું હશે શું નહીં. તો પણ સરપ્રાઈઝ હું કહું તો મને અંદરથી મજા આવે કે હું તો આમ કંઈક સરપ્રાઈઝ તમને બતાવવા જઈ રહી છું અને અમારી માટે તો એ સરપ્રાઈઝ સ્પેશિયલ જ છે. તો સારું, ચાલો આજના બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અને હું એ વાત તો કહેતા રહી જ ગઈ કે હમણાં 4-5 દિવસ અમે મોવાણ જ જતા તો મને ઘણા બધા સબસ્ક્રાઈબર મારા મળ્યા છે, ઘણા બધા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબર મળ્યા. તો બધા એમ જ કે બ્લોગ જો તો બધા બ્લોગ જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને શેર કરતા રહેવાની. અને ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા, એ એક જાતની પ્રાઉડ ફિલિંગ છે. તો બહુ મજા આવી સાચે. તો બધાને દિલથી થેન્ક યુ સો મચ. તો સારું, ચાલો હવે લેવા આવે હું એ વાટ જોઉં છું, ક્યારની તૈયાર થઈને બેઠી છું. અને આ મોવાણે હવનમાં કેટલા બધા, કાલ તો લાસ્ટ ડે હતો ને, કેટલા બધા માણસો થયા હતા, કંઈક 2.5 લાખ ઉપર કેટલા માણસો. અને માણસો ખરેખર હતા જ એટલા, આમ સમાય એમ નહોતો. ને જમણવાર તમે માનશો ને 5 વાગ્યા સુધી ચાલુ હતું જમણવાર. ને ગોજિયા પરિવારને કાલે ફરાળ હતો તો ફરાળ તો અલગથી ચાલુ હતો જ, પણ જમણવારના 4-5 કાઉન્ટર એમને 5 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ હતા. પણ બહુ મજા આવી સિરિયસલી. આવો હવન તો કોઈ દિવસ મેં જોયો નથી અને હવે બહુ મજા આવી. ગોજિયા પરિવારે આવો હવન કર્યો અમે લોકોએ મીન્સ. તો સારું, ફાઇનલી અમે લોકો નીકળીએ છીએ એ સરપ્રાઈઝ માટે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. હું ને રમીલાબેન. અમારો ભાઈ હજી સૂતો છે, 10 વાગી ગયા તો પણ. ચાલો ભાઈ. મિત્રો તો કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. તો આજે જો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ થાય છે રિવરફ્રન્ટના કિનારે. હું ને ભવ્ય તો એક મસ્ત મજાનું સરપ્રાઈઝ લાવ્યા છે. શું લઈ આવ્યા ભાઈ આપણે આજે? અમારો ભવ્ય અહીંયા અમદાવાદ પણ આવી ગયો છે. કેમ આવ્યો ભાઈ? શું કરવા આવ્યો? ચોકલેટ લેવા નથી આવ્યો. હું લેવા આવ્યો? હું લેવા આવ્યો? ઓહો, એ સરપ્રાઈઝ છે, આપણું કહેવાનું નથી ભાઈ. સરપ્રાઈઝ છે, આપણું કહેવાનું નથી. તો ચાલો થોડુંક રિવરફ્રન્ટનો મસ્ત મજાનો નજારો લઈ અને પછી આપણે મસ્ત મજાનું તમને બતાવીએ. હેલો ગાઈસ, બોલ કેમ છો બધા? હેલો ગાઈસ એમને કે હેલો ગાઈસ. હેલો ગાઈસ. ખોટો ના થા નકર પછી થાર ગાડીમાં બેહાડીશ નહીં. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો આજે અમારો ભવ્ય ક્યાં આવ્યો છે? થાર ગાડી લેવા અમદાવાદ આવ્યો છે અમારો ભવ્ય. અને અત્યારે એ અટલ બ્રિજ નીચે એન્જોય કરે છે. નદી કરે છે ક્યારનો, પણ જોઈએ હાલો.
અમારી ન્યૂ કારની એસેસરી નાખે છે. ભવ્ય બહુ મોટું ધ્યાન રાખીને નાખે છે. ભવ્ય બરોબર છે ને? બરોબર ને? થેન્ક યુ ભાઈ. ઓકે ભાઈ, કેવી લાગી તારી ગાડી? મજા આવે? લોકોએ સરપ્રાઈઝ જે હું કહેતી હતી, ફાઇનલી અમે ઠાર લીધી છે. અવર ડ્રીમ કાર, મારું ને જયનું ને મારા દેરનું ને સપનું હતું ઠારનું. તો ફાઇનલી અમારું સપનું પૂરું થઈ ગયું. ઠારની ચાવી જો હાથમાં આવી ગઈ છે. તો સારું, ચાલો હવે ઠારનું મુહૂર્તે મસ્ત વ્યવસ્થિત કરી નાખ્યું છે ને અમારે આજે જ ગામડે જવાનું છે, કેમ કે અમારે કાલે ઘરે માતાજી તેડવાના છે. તો ઠાર લઈને અમે ગામડે જઈએ છીએ. ત્યાં પણ સવાર ગોર બાપા હશે જ તે, તો ત્યાંય મસ્ત અમે મુહૂર્ત કરશું. અને જો આ બધા ઊભા છે, ઠાર મસ્ત લઈ લીધી, કેક કટ કરી, બધું મસ્ત વ્યવસ્થિત કર્યું છે. હવે અમે બધા એવા ખુશ છીએ ને. સારું, તો ચાલો હવે નીકળી. ફાઇનલી અમે લોકોએ ઠાર લઈ લીધી ને હવે પેંડા ખાઈએ, મીઠું મોઢું કરીએ, કેક કટ કરી લીધી. હવે આ
આગળ આવીને જઈને કંપની આપું છું અને હમણાં ચોટીલા આવે એટલે જો અમારે નાળિયેર વધારવાનું છે ચોટીલા અમારા માતાજીને કુળદેવીને તો હમણાં પહોંચી જાશું અને જો તમે થાકી ગયા ઠાર રાખીને ના ના કંઈ તો નથી કેવી સ્મૂથ છે કઈ ખબર જ ન પડે આમ. 6000 plus points. મજા આવે એવી છે મસ્ત સ્મૂથ તો ઠાર લઈને ડાયરેક્ટ અમે પેલા કુળદેવીને દર્શન કરીએ પછી ગામડે જઈએ સારું તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ Visit the જોડાઈ store or રહેજો download the app. ફાઇનલી અમે લોકો ઘરે પહોંચ્યા આવ્યા ઠાર લઈને ઉડતા ઉડતા ઉડાડે જ છે આ આપણા જય અમને લોકોને ઉડાડીને અહીંયા લઈ આવ્યા છે ઘરે પહોંચવા આવ્યા છીએ બધાના રિએક્શન જોશું કાપ પકા